નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બોટાદનું નાક સુખલાલ શેઠ અને ઠગારા સાથેની ઘટના. કો રાજવીના ગળામાં નવલખો કંઠો અરગે એમ ભાલ પંથકની ભૂમિકા માથે બોટાદ નગર અરગી રહ્યું છે. બોટાદની જાહો જલાલી જબરી જામી છે. વેપાર વણજ ધમધોકાર ચાલે છે. બોટાદમાં સુખલાલ શેઠ રહે. સુખલાલ શેઠ એટલે નગરનું નાક કહેવાય. એમનું ખોરડું ગણતરીમાં ગણાતું. સુખ સાહેબી એમના પગમાં આળોટે. ઘેર નોકર ચાકર બાગ બગીચાને આમ દામ, કોઈ વાતનો ખોટીપો નહીં. ધનના ભર્યા ભંડાર, 56 પર ભેર વાગે. સુખલાલ શેઠને જેચંદ નામનો એકનો એક દીકરો. આપણામાં કહેવત છે કે દીવા પાછળ અંધારું. કુળદીપક જરા જાડી બુદ્ધિનો જેને કહેવાય કે ઉપલો માળ ખાલી એવો. સુખલાલ શેઠને ભીતરમાં સમજાઈ ગયું હતું કે દીકરામાં કાંઈ વેતો બળ્યો નથી. એટલે વઘાર ઉડી જાય એ મોર એના હાથ પીળા કરી દીધા હોય તો બાંધી મુઠ્ઠી લાખની રહે. એમણે તો પાણી પેલા પાળ બાંધવા માંડી ભાઈ. નાતમાં ખાનદાન ખોરડું ગોતી કાઢીને ચતુરા નામે એક ચતુર સુજાણ કન્યા હારે જેચંદને લાકો માકડું વળગાડે એમ વળગાડી દીધો. કાગડાની કોટે રતન બંધાઈ ગયું. અકર્મીને કર્મી કન્યા મળી. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. વીજળીના કટકા રોખી વહુએ આગવી હૈયા ઉકલથી કુટુંબના હંધાય મનેખના મન જીતી લીધા. એટલે એની સુખલાલ શેઠ જેચંદને જોડે રાખી હિસાબ કિતાબ શીખવાડે, પણ જેસદ બુદ્ધિનો બૂઠો ચાંચ નો બૂઠો નો બુડે. ડાયમાના દીકરા સુખલાલ શેઠે હૈયા હામ રાખી. આજ નહીં તો કાલ અને કાલ નહીં તો પરમ દિવસે આવડશે એમ ગણતરી ગણી જેચંદને પલોટવા માંડ્યો છે. જેચંદ જ્યારે જમવા બેસે ત્યારે ચતુર સુજાણ ચતુરા વીંજણો ઢોળતા રોજ કહે કે શેઠ તમે તો ટાઢું ખાવ છો. જેચંદ કહે કે શેઠાણી હું તો રોજ ઊનું ખાઉં છું. આ ગરમા ગરમ પૂરી છે, ઊનું ફોફડતું શાક છે, શેકેલા શીરામાંથી વરાળું વહી જાય છે અને તું ટાઢું છે એમ કેમ કહે છે? ચતુરાએ તોલ તોડ્યો કે પતિને 4 તસુ ધરતી ઉકલતી નથી. એટલે એણે ચીરી ફાડીને કીધું કે સાંભળો શેઠ, આને ઊનું ન કહેવાય. બાપની ટાઢી રોળમાં તમે ઝાપટ્યા કરો છો. જાત કમાણીથી રોળો તો એ ઊનું ખાધું કહેવાય. આ તો બાપ કમાઈનું ખાવ છો એટલે ટાઢું કહેવાય. બાપની મિલકત પર તાગડધીના સૌ કરે. તમારા બાવડાના બળે કાંક રળી લાવો તઈ ઊનું ખાધું કહેવાય. ચતુરાએ લાગ જોઈને તાક્યું તીર માર્યું હતું. એ જેચંદને કાળજે હાડો હાડ વાગી ગયું. જેચંદે કીધું કે ઠીક થઈ, હું રળવા જઈશ. જાત કમાણીથી રળીને લાવું તો જ આ નકર ના. રળીને લાવું તી કેડે હું તને જોઈ લઈશ. ચતુરા કહે કે ભલે, ઈથી રૂડું શું? જેચંદે તો સુખલાલ શેઠની રજા લઈ વહાણ કમાવા જવાનો વિચાર કર્યો. સુખલાલ શેઠને થયું કે દેશાટન કરવાથી બુદ્ધિ ખીલે છે. દીકરો ભલે પરદેશની ખેવું ખેડતો. આમ વિચારીને એમણે તો જેચંદને રાજી થઈને રાજા આપી દીધી. જેચંદે તો માલ સામાનનું વહાણ ભર્યું. હારે નોકર ચાકર લીધા ને દેશ દેશાવર વહાણ કમાવા હાલી નીકળ્યો. દરિયાના વાંજાળ મોજા માથે ફંગોળાતું વહાણ દેશ પરદેશની ખેપું ખેડતું હાલ્યું જાય છે. એમ કરતા કરતા હજારે ગાઉનો પલ્લો કપાયો હશે. દૂર દૂર દરિયામાં એક બેટ દેખાણો. બેટ માથે ભલી ભાતીનું એક ઠગ નગર વસી ગયું છે. જેચંદે ન્યા કણે વહાણને નાગર્યું. આગે આગેથી વહાણ આવતું ભાળીને ઠગારાની આંખમાં ચમક આવી ગઈ. એમને થઈ ગયું કે હાલી ચાલીને શિકાર સાણસામાં સપડાવા આવી રહ્યો છે. એમને ભાઈ આનંદનો પાર ના રહ્યો. ઠગારા તો એમના પાસા પોબાર પાડવા સાબદા થઈ ગયા. મહેમાનો માટે જાણે મરી ફીટતા હોય એમ ડોળ કરીને એ તો ખબર અંતર પૂછવા મંડાણા. એ રામ 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 રામ. એ શેઠ કિની પાના ગામ રહેવું? રહેવું તો આમ આગે ભાલ પંથકમાં. બોટાદના છીએ. બોટાદમાં કોના દીકરા? સુખલાલ શેઠના. ઓ, સુખલાલ શેઠ કહેતા લાખ રૂપિયાનું મનેક હો ભાઈ. આજ ઘણા દીએ એ ભાગ્યશાળી મનેકનું નામ કાને પડ્યું. વળી સુખલાલ શેઠ તો અમારા માસ્યાય ભાઈ, અમારો બંધુઓ. એલા આની પા નીકળ્યા તે અગાઉથી કેવરાયું નહીં? તમે કેવા તો મારા વાલીડા. લ્યો હાલો તો એ ગામમાં. આંકને આપણા ખોરડા છે ને તમે પાદરમાં પડી રહો, એ ઠીક કહેવાય? ઠગારાની વાત સાંભળીને જેચંદ પાણી પાણી થઈ ગયો. ઉપર ઉપરનું એણે કીધું કે ના ભાઈ ના, અમારી હારે હંધી સગવડ છે. નોકર ચાકર છે, સીધું સામાન છે ને રસોઈયા પણ છે. ઠગ ઠાવકા મોઢા રાખીને કહેવા માંડ્યા કે હવે છો રહ્યું ઈ હંધુય, અમારું શું જોખાય? કોક દી બોટાદમાં આવીએ
તો સુખલાલ શેઠ આગળ અમારે હેઠું જોવું પડે. એની તમને ખબર પડે છે કે નહીં? ભૈડ ભૈડ જ કરો છો. જરા વ્યવહારની વાતમાં તો સમજો ભલા આદમી. અમે ક્યાં પારકા છીએ? ખપતું ભાણું છે, પછી ભોંય શુલાવા લેવા ખોતરો છો. શેષનને થયું કે જાજી ખેંચતાણમાં મજા નહીં. એવીની ભાવના છે તો જમવામાં આપણા બાપનું શું જાય છે? હાના 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 એમ કરતા પરાણે પરાણે જમવાનું રાખ્યું. પાટલા નખાયા, પંગત પડી ગઈ, ભાણા પીરસા ગયા ને હંધાએ જમવા માંડ્યું. શિકાર પકડવા કરોળિયો જેમ ઝાડ ગૂથે એમ ઠગારાએ ઝાડ ગોથવા માંડી. ઠગારાની પાસે એક સોનાની ભાતીગળ ઝારી. એ હળવે રહીને એ શેઠના વહાણમાં સંતાડી આવ્યા. આપા સૌ જમી ઉઠ્યા. ઠગારા નોકરને કહે કે લા ભાઈ, પાણી લાવો, પાણી લાવો. આપણી હળુડોડ કરતો કે ન કરતો પાણીના લોટકા ભરીને આવ્યો. પછી ઠગારા કહે કે ઓલી સોનાની ઝારીથી પાણી નામી દેતા હોય તો? નોકર કહે કે સવારની હાથ આવતી નથી. અરે હમણાં જ હતી ને. એટલી વારમાં જાય ત્યાં? મહેમાનોએ કદાચ ઠઠ્ઠા મશ્કરી કરીને ક્યાંક આડી વળી કરી હોય તો? અરે એમ કઈ હોય? શેઠના માણસો એવા ન હોય. ઠગારાના સાગરીતે સડપ લઈને સોગઠી મારી. અમારા માણસો કાંઈ ઠેઠું મશ્કરી ન કરે હો ભાઈ, જેસંદે કીધું. તો અહીંથી જારી જાય ક્યાં? ધરતી ગળી ગઈ? એને પાંખો આવી ગઈ, ઉડી ગઈ? નક્કી તમારા માણામાંથી કોકે સંતાડી હોવી જોઈએ. ઠગનો આગેવાન ભઠી ઉઠ્યો. એટલે ભાઈ, હંધાઈ તમારી નજરો આગળ છે. કોઈ આઘું પાછું થયું નથી ને અમારી પર ઝારીની ચોરીનો આળ ઓઢાડો છો. તમે ચોર ન હો તો મારો શરત, જો ઝારી અમારા ઘરમાંથી જડે તો અમારા ઘર બાર ડૂલ ને તમારા વહાણ પરથી નીકળે તો તમારા વહાણ ડૂલ. લ્યો, છે કબૂલ મંજૂર? આમ વાત ચકરાવે ચઢી ગઈ. તાંબાના પતરા પર લખાણ મંડાઈ ગયા ને 7 જૂથના પારખા થવા મંડાણા. ઠગારાઓએ તો ઘર હેઠ ઉપર કરી નાખ્યા, પણ જારી ઘરમાં હોય તો જડે ને. પછી હંધાય દરિયાકાંઠે વહાણ ઉપર ગયા. ગોતતા ગોતતા એ વહાણના ભંડકિયામાંથી જારી જડી. જેસન તો ભાઈ આથમતા સૂરજ જેવો ઝંખવાણો પડી ગયો. એને ન સૂજે સળ કે ન સૂજે સાંધો. આ થયું શું? ઠગના આગેવાનોએ કીધું કે શેઠ, આનો જવાબ એક જ હોય. આપણા કરાર પ્રમાણે ઉતરી જાઓ વહાણ પરથી હેઠા. કાંડા કાપી આપ્યા પછી જેસનને તો હવે બોલ્યા વારો ન હતો. લોખોટી જેવડું મોં લઈ હાથ ખંખેરીને ઢીલા પગે ને વિલા મોએ એ હેઠો ઉતરી ગયો. રણવગડામાં ભૂલા પડેલ રોજ જેમ ચકળવકળ જોઈ રહ્યો. પાસે ફૂટી બદામની. ગામમાં કોઈ ઓળખાણ પીછાણ નહીં, સગું નહીં, સાગવું નહીં, રેવું ક્યાં? રખડતો રજળતો અથડાતો કૂટાતો જેસન એક ઘાંચીને ઘેર જઈ ચડ્યો. ઘાંચે કીધું કે કાં ભાઈ, શો વચાર છે? જેસન કહે કે મને નોકરી રાખશો? વખા વખતનો માર્યો આવ્યો છું. ઘાંચી ગલઢેરો હતો. અવસ્થા આવી રહી હતી. કામકાજ કઈ બનતું ન હતું. એટલે એને થયું કે જો કોઈ પેટ વરાણીઓ સાથી મળતો હોય તો ઠીક. એણે તો કીધું કે ભાઈ, ખાવું પીને વરહમાં 2 જોડ લુગડા રહેવું હોય તો આપણી ના નથી. આપણે ત્યાં રહો, ઘાણી ફેરવો ને મોળાના પાંદડે લીલા લેર કરો. જેસનને થયું કે અહીં કને આપણને ઓળખવા વાળું કોણ બેઠું છે? ખાવા પીવા તો મળશે. એમ વિચાર કરીને કૂતરાને કાને ઝીંગોડો વળગે એમ એ તો નોકરીએ વળગી પડ્યો. વેળા વેળાની છાંયડી છે ભાઈ. સુકી ઘરના છોરાને વેતરું કરવાના મઠાર ફરકા દી આવ્યા. આ તો ઘાણીએ બેસી ગયો છે. બળદને હાંકે રાખે છે. આવડે એવા ડચકારા કર્યો જાય છે અને તલ હંકોરે જાય છે. એમ કરતા કરતા દી ઉપર દી દળતા જાય છે. એક વખતના સમાજોગે એને ઘર સાંભળ્યું. એને થયું લાવ ઘેર કાગળ લખવા દે. જાજાદી થઈ ગયા. બાપા બાપડા ચિંતા કરીને અડધા થઈ ગયા હશે. પારકો કાગળ, પારકી શાય, મતું મારે મારા માવજીભાઈ. ઘાંચીનો કાગળ ને ઘાંચીના દોત કલમ લઈ આ તો લખવા બેસી ગયો. સ્વસ્તિ શ્રી ગામ બોટાદ મધ્ય સુખલાલ શેઠ. લિખિતંગ તમારા કાલાઘેલા જેસનના જાજા કરીને જોહાર વાંચજો. જત લખવાનું કે ઊંચા બેસણે બેસું છું. લાંબી લેખણે લખું છું. 100 થાપું છું ને 100 ઉથાપું છું. સુખલાલ શેઠે કાગળ વાંચ્યું. હરખ ગેલા થઈ કહેવા માંડ્યું કે ઓહ, મારો દીકરો બહુ ડાયો. ઊંચા ગાદી તકિયા પર બેસે છે. લાંબી લેખણે લખે છે ને લાખો રૂપિયાની લેવડ દેવડ કરે છે. નક્કી આ દીકરો મારો દી વાળશે. એમણે તો ઘરમાં હંધાઈને કાગળ મચાયો અને જેસનના ગુણગાન ગાવા માંડ્યા.
પણ જેસનનું હીર પારખી ગયેલ ચતુરના મન ચિંતાના ચાકડે ચડી ગયું. ફટ દઈને એના મનમાં ગળ બેઠી ગઈ કે મારો ધણી રોયો કોક ઘાણી વાળાને ત્યાં નોકર રહ્યો લાગે છે. ઠીક મનવા, હવે ઈ કોડાને હું છોડાવું તો જ મારું નામ ચતુરા. ચતુરાએ એની સાસુને કીધું કે બાઈજી, જો તમે રજા દ્યો તો હું મારા પિયર આંટો જઈ આવું. ત્યાંથી મારે જાત્રા કરવા જવું છે. મારા સસરાને કહીને રાજી ખુશીથી રજા અલાવો તો તમારા જેવા ભગવાનની નહીં. શેઠાણીએ શેઠને વાત કરી. શેઠે કીધું કે વહુ ભલે પિયર જતા, આપણે દીકરો પરદેશ પડ્યો છે, બિચારે એમનો જીવ ઊંચો તો રહે જ, તો થોડા દી માવતરને ન્યા છો જઈ આવો. ચતુરા તો ગઈ પિયર. એણે એના મા બાપને વાત કરી કે મારે જાત્રાએ જવું છે તો સગવડ કરી દો. શેઠને તો એકની એક દીકરીને ઝાઝા લાડકોડમાં ઉછરેલી, એટલે એમણે તો ચતુરાનો પડ્યો બોલ ઝીલી લીધો. ત્યારે મોરના વખતમાં મોટર, ગાડીઓ કે વિમાનની સગવડ હતી નહીં. દેશ પરદેશ ખેડવો હોય તો વહાણ આરે વ્યવહાર. શેઠ તો મુનિ, મહેતા મતાદારને નોકર ચાકર સાથેનું 25 માણસનું વહાણ તૈયાર કર્યું. ચતુરાએ પુરુષના લુગડા પહેરી લીધા. પહેલી નજરે તો કોઈ ન પારખી શકે છે કે આ સ્ત્રી જાત હશે. જાણો કે દેશી રાજ રજવાડાના નગર શેઠ ઉતરી પડ્યા હોય એવા લેબાસમાં એ અડધી રહી છે. માથે અવળા આંટાળી પાઘડી રહી ગઈ છે. હીર કોરીના ધોતિયા આરે રેશમી અંગરખું ઓપી રહ્યું છે. ખંભે ખંભાતી ખેસ ઝૂલી રહ્યો છે. કાને કલમ ખોસેલી છે. ઉતાવળું ને તોતડું બોલતા ગાલે રૂડા ગલ પડે છે. ચતુરામાંથી ચતુર શેઠ બની બેઠા. દરિયા પીરના નીલરંગી ઘોડલા હારે ગેલ કરતું વહાણ વહેતું થયું. એમ કરતા કરતા ઠગનગરનો બેટ દેખાણો. જમીન ભાળીને મીઠા જળની લાલચે ચતુરાએ વહાણ નાંગરવાનો હુકમ છોડ્યો. ઠગારાને ખબર્યું પહોંચી કે વહાણે ચડીને કોક અસલ શેઠ આપણા બેટમાંથી ઉતરી પડ્યા છે. બકરો તાજો માજો છે ને વધેરવા રોખો છે. ઠગારાઓને તો ઠગ વિદ્યા કોઠે પડેલી. એમના સાણસામાં જે સપડાયો નથી કે સમો સરખો કરી નાખ્યો નથી. તબેડે જ પાર. વળી એ તો આ ધંધા પર બેઠેલા, એટલે એમણે તો તક ઝડપી લીધી. કાં શેઠિયા? ક્યાંના વહાણ છે? અમદાવાદના. અમદાવાદના? હે શેઠ, તમે કોના દીકરા? તારાચંદ શેઠના. તારાચંદ શેઠ? ઓહ, એ તો અમારું 7 પેઢું સગું. આ જાજાદી એમનું વહાણ આવ્યું. શેઠ આણીપા આવતા ત્યારે એમનો ઉતારો અમારે ત્યાં જ રહેતો. મોટા મનેકની વાતું નોકી છે. હવે અમારા જેવાની એ છીકણી શું કામ લે? સાંભળો ત્યારે શેઠ, જાજાદીએ પધાર્યા એટલે આજ તો તમે અમારા મહેમાન. હાલો ગામમાં. ચતુરાએ પહેલા તો ના ભણી દીધું, પણ જાજી ખેંચતાણ થઈ એટલે આ ભણવી પડી. પણ એને ગંધ આવી ગઈ કે જાજી તાણ કરે છે એટલે નક્કી દાળમાં કંઈક કાળું છે. ઠાલું અમથું કોઈ છોલાય નહીં, એટલે ચેતતા રહેવા જેવું છે. ચતુરા પાસે કાણિયો નોકર હતો. ખોડ ખાપણવાળા મનેક પર કુદરતની અમી નજર હોય છે. આ કાણિયો બાદશાહની પાઘડી લઈને પાછો આવે એવો ચાલાક, ખડનો ખાધેલો, પગલું પડ્યું હોય એ પરથી પરખી જાય કે આ કેમ આવ્યો હશે. ચતુરાએ એને વહાણની ચોકી પર રાખ્યો. એને કહી દીધું કે આ હંધુય તમારી જવાબદારી પર છોડ્યું. ચેતતા રહેજો, અમે જમીને આવીએ છીએ. તમને વહાણ પર જ એ ભાણું મળી જશે. અડધો અક્ષર કીધો હોય તો આખી વાત કરી લે એવો કાણ્યો બોલ્યો કે ભલે, તમારે નિરાતે જમો, ચિંતા મને સોંપી દો. કોની મગદૂર છે કે મારી ચોકીમાંથી સળી આગી પાછી કરી શકે? ચતુરા અને એના માણસો ઠગારા હારે નગરમાં ગયા. જેસન શેઠ વખતે જે નાટક ભજવાણું હતું એનું એ જ નાટક ફરી ભજવાણું. હંધાય જમી પરવારીને ઉઠ્યા એટલે ઠગારાના આગેવાને કીધું કે લા પાણી લાવો, પાણી. જાઓ એટલે નોકર પાણીના લોટકા ભરીને દોડા દોડ આવ્યો. ઓલી આપણી સોનાની જારી ક્યાં જઈ? નાથી પાછી દેતા હોય ને તો? ત્યારે નોકર કહે કે જારી તો જડતી નથી. જારી જડતી નથી? ક્યાં દઈ? હમણાં તો હતી. આમ જારીની શોધખોળ થવા મંડાણી. આની પાસે શું થયું? ઠગારાનો એક માણસ લપાતો છુપાતો વહાણના ભંડકમાં એ સંતાડવા આવ્યો. ઈ ઓલ્યા કાણિયાની નજરે પડી ગયો. માળો કાણિયો જેનું નામ, એને તો ઠગારાને જબ દઈને બોચીમાંથી જાલ્યો ને વહાણના કુવાંત બહારે રાંડવાથી સડબમ ભરડો લઈ બાંધી દીધો. હવે જારી લઈને કાણિયો ઉપડ્યો ઠગારાના ઘર પર.
એક પગ રાખ્યો વહાણ પર ને બીજો ઠગારાના ઘેર. કોઈ ના ભાળે એમ પાણીના હોજમાં જારી હંતાડીને પાછા પગલે પાછો ફરી ગયો, જાણે ક્યાંય ગયો જ નથી. સતુરા અને ઠગારા વચ્ચે જારીની વાતમાં વડછટ વધી પડી. ઝાલ્યું ઈ પીડ્યું મેલે તો ઠગ શાના? દુબળો સલાડ ઘંટી નાખીને ગળે પડે એમ ઠગ ગળે પડ્યા કે તમે જ અમારી જારી ચોરી છે. હા ને ના ને વેર સાસ જૂઠના મચરકા મરાયા. તાંબાના પતરામાંથી લેખ મંડાઈ ગયા કે ઠગના ઘરમાંથી જારી જડે તો એમના ઘરબાર ડૂલ ને શેઠના વહાણમાંથી જારી જડે તો એમનું વહાણ ડૂલ. હંધાય પાદરા ગયા વહાણ ઉપર. દરિયાના પાણી ડોળી નાખે એમ આખું વહાણ હેઠ ઉપર કરી નાખ્યું. જારી એમ ક્યાં માર્ગમાં રેડી પડી હતી તે જડે. માં કાણીઓ અને ચતુરા ખાનગીમાં મળી ગયા. કાણીએ વાતનો તાગ દઈ દીધો ને કીધું કે હૈયા આમ રાખજો, આપણા પાસા પોબાર પડવાના છે. વહાણપતિ જાળી ચડી નહીં એટલે ઠગના હાથ હેઠા પડ્યા. એ તો માહોમાં બબડવા લાગ્યા. એલા ભારે થઈ માળો, આ શું થયું? ચતુરાએ બે ધડક ઠગારાઓને કીધું, બરાબર ફંફોસી લેજો, મનની મનમાં ન રહી જાય, પછી આપણે તમારા ઘેર જઈએ. ભાંગેલા પગે ઠગ ઘરકોર પાછા વળ્યા. ચતુરા અને એના માણસો હળડ કરતા વાહે થયા. ગોત થવા માંડી. કાણે તો ફટ દઈને હોજના પાણીમાંથી જારી બારની પા કાઢીને કીધું કે જુઓ લ્યા, આ તમારી જારી કે બીજી? પછી એ તો વહાણ પર બાંધી રાખેલા ઓલા ઠગને ઢસડી લાવ્યો. એને અવળા સવળી બે અડબોથ ઠોકતા કહ્યું કે ધંધા તો આવા જ આવડે છે ને? ઠગ તો ભેખડે ભરાણા. વાઢ્યા હોય તો લોહીનો છાંટોય ના નીકળે એવા એમના ડાંચા થઈ ગયા. શરત પ્રમાણે ઠગ પહેર્યા લુગડે ઘરબાળા નીકળી ગયા. એમને કાંઠું તો ઘણું લાગ્યું પણ કાંઈ હાલે એમ નહોતું. ચતુરાએ ઘરબાર અને માલ મિલકતનું જાહેર લીલામ કરી અને રૂપિયા કમાઈ લીધા. જેસનને ઠગીને આંચકી લીધેલું વહાણ હવે ચતુરાના કબજામાં આવ્યું. જેસનના વહાણ ઉપરથી વેર વિકેટ થઈ ગયેલા માણસોને એણે હળવે હળવે ભેળા કરી લીધા. હવે ચતુરાએ જેસનની ગોત કરવા માંડી. એ તો ગઈ ઘાસી વાળે. એક પછી બીજું ને બીજો પછી ત્રીજું ઘર એમ ફરતા ફરતા ઓલા ગલઢેરા ઘાસીને ઘેર જેસનને દીઠો. આ ભાઈબંધ તો ઘાણી પર બેઠેલા, દીદાર બદલાઈ ગયેલા, તેલના ડાઘવાળા બહબહતા લુગડા, હાથમાં રાસપરણો લઈ બળદનું પૂંછડું આંબળતા કહે કે એ હાલ મારા બાપલા હાલ. ચતુરાએ પરખ્યો કે નક્કી ઈ જ પૂતળું છે. મનમાં ને મનમાં એ તો બબડી કે શું માએ રતન જાણ્યું છે? વાતચીત કરવાનો કાંઈ વિષય તો કાઢો ને. ચતુરાએ પૂછ્યું કે શેઠ, તેલનો શો ભાવ છે? જેચંદે કીધું કે અમે ક્યાં શેઠ મુવા છીએ, અમે તો આ બળોદાના પૂંછડા આંબળી જાણી. ચતુરાને થયું કે લખણ તો છે એના ઈ જ છે. ચોખાવાય ફેર પડ્યો નથી. આટલા ભાવતાલની ખબર નથી રાખતા? તમારે પાડા પાડીનું કામ છે કે દૂધનું? એ હંધુય શેઠ આગળ બાગજો. સાકરો તો એ તમારા શેઠને. આટલી વાતચીત થઈ પણ ઓલા લાંબા કાનના ગધેડાને ઓહાણે એ નથી આવતું કે આ મારી ઘરવાળી છે. બુદ્ધિને અને એને તો 12 ગાઉનું છેટું હતું. એ તો જોઈને આ એના શેઠને બરકી આવ્યો. ચતુરાએ કીધું કે શેઠ, તમારી પાસે તેલના ડબ્બા કેટલા છે? હશે ઘશે 10 હશે. મારે 25-50 ડબ્બાની જરૂર છે. બીજા ડબ્બાનો મેળ પાડી આપો. રૂપિયા તમને શાહજોગ રોકડા આપીશું. ઘરડા ગાંચે જેસનને કીધું કે જા, આમને ઓલા તેલિયા રાજાનું ઘર દેખાડી આવ. એમને ત્યાં મન માન્યા ડબ્બા છે. જેસન તેલિયા રાજાનું ઘર બતાવવા મોરે હાલ્યો. ચતુરાને તો એટલું જ જોતું હતું. એણે રસ્તામાં વાત છેડી, તમને શો પગાર મળે છે? પગાર? પગાર શેનો ને વાત શેની? હું તો પેટ વરાણીઓ સાથી છું ભઈલા. મારામાં નોકરે રહેવું છે, ખાવું પીને રૂપિયા 100 રોકડા. તો ભાઈ સાહેબ તમારા જેવો ભગવાન નહીં. ઓલાને પડતો મેલ ને આ તો રહી ગયો આનામાં. બે ગયા વહાણ ઉપર. ચતુરાએ તો આને કામકાજ ચીંધી દીધું કે તમારે આપણા મોંઘારામ મુનિમ પાસે રહી કામકાજ શીખી લેવાનું. બી પછી એણે જેસનને કીધું કે આ તેલના ડાઘવાળા ચેદીના મેલાડાટ લુગડા બદલી નાખો. આણે તો ચાકરને હુકમ કર્યો કે આમને 2 જોડ અસલ લુગડા આપી દો. ચતુરાએ તો જેસનનું બાંડિયું પોતળીને ફાટેલ તૂટેલ ટોપીનો ગોટો વાળીને બેગમાં મૂક્યા. બેગને એના કબજામાં રાખી. પછી એણે 2 વહાણ દેશ કોરે હાંકારવાનો હુકમ છોડ્યો.
સમુદ્રની છાતીમાંથી શેલારા માણતા વહાણમાં સડસડાટ કરતા સૌ જઈ રહ્યા છે. હા કે હવે ગામને જાજુ છેટું રહ્યું નથી એટલે નાનકડા બંદરે વહાણ ના કર્યા. ચતુરાએ મોંઘારામ મુનિને ભલામણ કરી કે આપા મારે થોડા દી ગામતરે જવું છે, એક જરૂરી કામ પતાવવાનું છે. તમે વહાણનો હંધોય માલસામાન ને તિજોરી બોટાદ સુખલાલ શેઠના ઘેર હેમખેમ પહોંચાડજો. બારગામ થયું સૂતું જાગે 2-5 દી જાજુ રોકાણી કરવું પડે એટલે મારી વાટ જોવામાં દીનો બગાડતા મોંઘારામ મુનિમને જેસનનું વાહન સોંપીને ચતુરા પિયરને પંથે પડી. મા બાપને માંડીને વાત કરી કે જાત્રાએ જઈ આવી. પુણ્યના માર્ગે પૈસો વાપર્યો. મા બાપ કહે બેટા તું રાજી તો અમે રાજી, માલિકે ઘણું દીધું છે, સારા માર્ગે પૈસો વપરાયથી રૂડું શું? જેસન સુખલાલ શેઠને વધામણી મળી કે દેશ પરદેશથી વહાણ કમાઈને આવી પહોંચ્યો છે એટલે એમને હરખનો પાર ન રહ્યો. એમણે તો એ સોના રૂપાના ફૂલ પડાવી જેસનને વધાવ્યો એટલે સુખલાલ શેઠે ચતુરને પિયરથી તેડાવી લીધી. સાથે જેસંદ અને ચતુરાવાળા કરવા બેઠા. જેસંદે ડફાસ મારવા માંડી કે શેઠાણી અનર્ગળ લક્ષ્મી કમાઈને આવ્યો છું, બોલો હવે હું ઊનું ખાઉં છું કે ટાઢું? ટાઢું. ચતુરાએ તો ટાઢા પેટે જવાબ દીધો. કુકડી રાનની આટલું બધું રળી લેવો તોય ટાઢું કે છે? એમ કહીને એણે તો ઊભા થઈને ભૂં લેતી પડખામાં પાટ ઝીકી, ભાઈ સાહેબ રેવા દો, મારાથી માર નથી ખમાતો તો જટ લઈને બસ કે તમે ઊનું ખાવ છો, એવું તો મારાથી કેમ કરીને કહેવાય, ઊભી રહે. એમ તો પાંહરી નહીં થા, લાતુના દેવ વાતોથી રીઝતા હશે. એમ કહીને ઉપરા ઉપરી 2-4 દેવાટી. નબળો માટી બૈર પર શુરો, ઊભા રહો, મને કળ વળવા દો કહું છું. ચતુરાએ કણકણતા કીધું. ચતુરાએ એની બેગ ઉગાડીને કીધું કે શેઠ આ લુગડા કોના, તમારા છે કે બીજા કોઈના? વળી તમે કાગળમાં લખ્યું છે કે ઊંચા આસને બેસું છું, લાંબી લેખણે લખું છું, 100 થાપું છું ને 100 ઉથાપું છું, બોલો આ તમારી રોળ છે ને? તમે તો ઉપાટો વાળી નાખ્યો હતો, ગાંચીને ત્યાં પેટ વરાણિયા સાથી રહેતા હતા, છોડાવ્યા તો મેં, ઠગારાને ઠગીને વહાણ કબજે રાખ્યા ને હવે ચીડિયા ઉપર ચાટો ફેરવો છો. કાનની બૂટ પકડીને કબૂલ કરો કે તમે ટાઢું ખાવ છો. આજની ઘડીને કાલનો દી જેસન તો સિવાય ગયો, હેઠથી ને ઉપરથી શું બોલે, તારાથી તો હારી ગયો, તને નહીં પોગાય. લે ભાઈ હું ટાઢું ખાઉં છું, હવે કાંઈ કરતા નહીં ભાઈ. તેદીથી જેસન દબાઈ ગયો હો. ચતુરાએ એને આવી તો દાવડાની નાથ નાખી દીધી કે મેલી દ્યો ને એ વાત મારા ભાઈ. મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.